નમોલેશ્વર ત્રિકાળવર્તી અરહંતાણમ નમોલેશ્વર ત્રિકાળવર્તી શતમ નમોલેશ્વર ત્રિકાળવર્તી અરહ્યાણમ નમોલેશ્વર ત્રિકાળવર્તી નમોલેશ્વર ત્રિકાળવર્તી શિવશમ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ કામદમ મોક્ષદમ ચૈવ મૂલાનાય મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ મંગલમ કુંકુંધારી ગોજેન્દ્ર સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જયંત્યમ શાસન નમઃ સમય સારાય શ્વાનુભૂત્ય ચકાશતે ચિત્ સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરે એગોમેશ સદવપાત્માન દર્શન શેષામે બાહિરા ભાવા શકે મારું સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ એક છે, બાકી બધા સંયુક્ત લક્ષણ ભાવ વૃદ્ધિ પામે છે. તો એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન નહીં કરે કંઈ અન્ય તે મારું કોઈ પ્રમાણ માત્ર નથી. એ જાણતો અનંતને ગુણ દ્રવ્યને કહીએ બને એ જીવ જાણે આત્મથી શુભ પામી નથી. એ પ્રમત કે પ્રમત નથી, એક ના એક ભાવ છે. જે રીત શુદ્ધ તથા એને જે જ્ઞાત રીતે તે જ છે. જેમને તેમજ જ્ઞાન નથી કારક કરે જાણે જે કર્મ જે રીતે રાખે તેમજ મોક્ષ કરે. ધ્રુવ અચલને અનુપમ ગતિ પામેલી સર્વે સિદ્ધ બંદી કહું છું તો કેવડી કથિતા શબ્દ પ્રાપ્ત તો સ્થાપ નિજને મોક્ષ પંથે જ્યાં અનુભવ તે નથી તેમાં જ નિત્ય વિહાર કર નહીં વિહર કર ધ્રુવ છે. ઓમ શ્રી નમઃ શિવાય નમઃ શિવાય. પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનોમાં અત્યારે જે ક્રમબદ્ધ પર્યાય ઉપર અત્યંત સુંદર પ્રવચનો ચાલી રહ્યા છે. ક્રમબદ્ધ પર્યાય પૂજ્ય ગુરુદેવ શ્રીએ આચાર્ય ભગવાનના 308થી 311 ગાથામાંથી પોતાના ખૂબ જ અંતર મનોમંથનથી અંદરમાંથી કાઢેલો કોઈ અપૂર્વ વિષય છે. વિષય એટલો પ્રયોજનભૂત છે કે કોઈ પણ જીવ જ્યારે પર્યાયોની ક્રમબદ્ધતા સમજી લે છે તો ખરેખર એવી પર્યાયોની ક્રમબદ્ધતા ઉપરથી એની દૃષ્ટિ હટી જાય છે. જ્યાં સુધી પર્યાયોની ક્રમબદ્ધતા એના ખ્યાલમાં નથી આવતી ત્યાં સુધી વારંવાર પર્યાયોનું અવલોકન એવું ચાલે છે. પણ જ્યાં એના ખ્યાલમાં આવી જાય છે, પૂજ્ય ગુરુદેવ શ્રીની ધોધમાર વાણી વરસે અને મુમુક્ષુ જીવોના ખ્યાલમાં આવે કે ભાઈ ખરેખર પર્યાય તો ક્રમબદ્ધ છે, એક પછી એક ક્રમસર ક્રમ નિયમિત જે થવા યોગ્ય પરિણામ હતા તે જ થયા કરે છે. અને જે પરિણામ થવા યોગ્ય છે તેનો સ્વકાળ છે, તેની કાળલબ્ધિ છે, તેનું ષટકારકથી ક્ષણિક અશુદ્ધ ઉપાદાન કે ક્ષણિક શુદ્ધ ઉપાદાન રૂપે એનું સ્વતંત્ર પરિણમન છે. ના તો એને કોઈ પરની અપેક્ષા છે, ના તો એને કોઈ પોતાના દ્રવ્યગુણ પર્યાયની પણ ખરેખર અપેક્ષા છે. એટલી નિરપેક્ષ પર્યાયોની સ્થિતિ, એવી જે ક્રમબદ્ધ પર્યાયનું નિરૂપણ જે પૂજ્ય ગુરુદેવ શ્રીના માધ્યમ દ્વારા આપણી પાસે આવ્યું, એટલો અલૌકિક સિદ્ધાંત છે કે આખું સર્વજ્ઞપણું છે ને આમાં સિદ્ધ થાય છે. કેવડી ભગવાન સર્વજ્ઞ પરમાત્મા, 3 કાળ 3 લોકને જાણનારા અર્યંત પરમાત્મા, એના જ્ઞાનમાં ત્રણેય કાળની પર્યાયો વર્તમાનમાં વિદ્યમાન છે. કોઈ પર્યાય અબજો વર્ષ પછી થવાની હોય તે પણ કયા દ્રવ્યે, કયા ક્ષેત્રે, કયા કાળે, કયા ભાવે, કયા ભવે, કયા નિમિત્તે કેવી પર્યાય ક્યાં થશે એનું વર્તમાનમાં એને પ્રત્યક્ષ જ્ઞાન વર્તતું હોય છે. પ્રત્યક્ષ વત નહીં, પ્રત્યક્ષ જ્ઞાન વર્તતું હોય છે. પર્યાયોની વિદ્યમાનતા પ્રગટ રૂપે ન હોવા છતાં જેમ
આપણે પ્રત્યક્ષ આમ બધું જાણીએ એવી રીતે કેવડી ભગવાન એ અનંતકાળ પછીની પર્યાયને પ્રત્યક્ષ જાણે છે. એવું કેવળ જ્ઞાનનું સ્વરૂપ છે, એવી અર્યંત ભગવાનની મહિમા છે. 3 કાળ 3 લોકનું જ્ઞાન એક સમયમાં કોઈ પણ પદાર્થની સન્મુખ થયા વગર પોતાના જ્ઞાયકની સન્મુખ રહીને પોતાના જ્ઞાન પ્રકાશમાં એવું ઉદિત થાય છે કે લોકાલોક કેવા છે એ એના જ્ઞાનમાં જાણવું થઈ જાય છે. એવી જે અર્યંત ભગવાનની સર્વજ્ઞતા છે, એ સર્વજ્ઞતાના સિદ્ધાંતમાં જે ભાવ ભરેલો છે, એ ભાવમાં જ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ જ્ઞાનમય ભાવ રહેલો છે. એ પોતાના જ્ઞાન સ્વરૂપી જ્ઞાયક પરમાત્માને જાણતા એ નિરંતર જાણતા રહીએ છે, પરિપૂર્ણ રૂપે જાણતા રહીએ છે, કદી પણ ત્યાંથી ચ્યુત નથી થતા. એવું જે એનું સર્વ પ્રકારે વર્તતું કેવળ જ્ઞાન છે અંદરમાં, એવા જ્ઞાનમાં અનાદિ અનંત પર્યાયોનો ધોધ કેવી રીતે વહેવાનો છે, કેવી રીતે વહી ગયો, વર્તમાનમાં કેવી પર્યાયોનું પરિણમન ચાલે છે, એવું ભૂત વર્તમાન અને ભવિષ્યની બધી પર્યાયોનું જ્ઞાન એક સમયમાં વર્તમાનમાં વર્તી જાય છે. એવા કેવડી પરમાત્માએ સિદ્ધાંત જે આપ્યા હોય છે, એ સર્વજ્ઞના સિદ્ધાંતો એ સમયસારમાં આવી ગયા છે. બધા સિદ્ધાંતો આ સમયસાર છે, કુંકુદાચાર્યની રચના છે. એ કુંકુદાચાર્યની રચના સિમંદર ભગવાનની વાણીનો વહેતો પ્રવાહ ઝીલીને આમાં શાસ્ત્રોમાં નિચોડ આવ્યો છે. એમાં ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આવ્યો છે. એમાં ક્રમબદ્ધ પર્યાય એટલે કોઈ પણ દ્રવ્યની, 6 દ્રવ્યમાંથી કોઈ પણ દ્રવ્યની પર્યાય ક્રમબદ્ધ છે, કોઈ ફેરવવા સક્ષમ જ નથી એને. જો કેવડી ભગવાનના જ્ઞાનમાં જે વાત અબજો વર્ષ પછીની આવી હોય, એ સમયે પણ જીવની કઈ પર્યાય કેવી થશે, એની સામે પૂતગલનું કેવું નિમિત્તપણું હશે, ધર્માસ્તિકાયની શું સ્થિતિ હશે, અધર્માસ્તિકાયની સ્થિરતા કેવી હશે, આકાશ એને કેવી રીતે જગ્યા આપશે અને એની વર્તનારૂપ કાળ કેવો હશે, એ બધા દ્રવ્યોનું સ્વરૂપ છે. એ જેવું ત્યાં ભજવાનું છે એવું કેવડી ભગવાનના જ્ઞાનમાં અત્યારે વર્તે છે. તો એ કેવી રીતે એમાં ફેરફાર થઈ શકે? જો એમાં ફેરફાર થાય તો સર્વજ્ઞનું જ્ઞાન ખોટું પડી જાય. એટલે આ જે ક્રમબદ્ધનો સિદ્ધાંત છે, એ પહેલામાં પહેલું તો ધ્રુવનું અકર્તાપણું સિદ્ધ કરે છે. કોઈ પણ પરિણામનું કરતા એ દ્રવ્ય ખરેખર નથી. ત્યારે અહીંયા જે વાત ચાલે છે એ બીજા દ્રવ્યના પરિણામનો કરતા નથી એમ વાત ચાલે છે. પણ સાથે 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 ગુરુદેવ પોતાના ને પોતાના પરિણામમાં ભજતા મોરાગ દ્વેષના પરિણામનો પણ કરતા નથી એ વાત પણ ગુરુદેવની સાથે સાથે લેતા જાય છે. અહીંયા એક દ્રવ્ય બીજા દ્રવ્યના પરિણામને કરતું નથી એવી ચર્ચામાં ક્રમબદ્ધનો સિદ્ધાંત ઉતાર્યો છે. પણ સાથે સાથે પોતાના પરિણામનો કરતા પણ ખરેખર પોતાનો દ્રવ્ય સ્વભાવ નથી. પરથી જુદું પાડવા માટે જ્યારે કહેવામાં આવે ત્યારે પોતાના જ પરિણામનો કરતા પોતાના દ્રવ્યને કહે, કારણ કે પર કરતા નથી. માટે પર પોતાના પરિણામનો કરતા નથી માટે એમ કે તારા પરિણામનો કરતા તારું દ્રવ્ય છે. પણ જ્યારે પોતાના ને પોતાના દ્રવ્યને પરિણામમાં જ્યારે વિભાગ કરવો હોય ત્યારે પરિણામ સ્વતંત્ર સત છે, પરિણામ ક્રમબદ્ધ છે, પરિણામ એની યોગ્યતાથી થાય છે, પરિણામ ષટકારકથી પરિણમે છે. કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એના 6 ષટકારકો એમાં પોતાનામાં રહેલા છે. એવા જ ષટકારકો ધ્રુવમાં શક્તિરૂપ રહેલા છે. ધ્રુવમાં એવા જ ષટકારકો કર્તા, કરમ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ એવી શક્તિ છે ધ્રુવની. એ ધ્રુવની શક્તિ છે એ ત્રિકાળ અબાધિત રહીને એમાંથી કાંઈ વધઘટ થયા વગર પર્યાય પોતે સ્વતંત્રપણે પરિણમે છે. અને એ સ્વતંત્રપણે પરિણમે છે એમાં એના પોતાના પરિણમતા ષટકારકો છે. એ પરિણમતા ષટકારકોને ધ્રુવના ષટકારક સાથે કાંઈ સંબંધ નથી. જો કાંઈ પણ સંબંધ હોય, કોઈ પણ સંબંધ જો એની સાથે જોડવામાં આવે તો ક્રિયાશીલ પરિણામમાં જે ભાવ ચાલતો હોય એવું દ્રવ્ય થઈ જાય. માટે એને કોઈ સંબંધ નથી. મોરાગ દ્વેષના પરિણામ વર્તમાન ઉત્પાદવાળી પર્યાયમાં ચાલતા હોય અને એનો સંબંધ જો અંદરના ધ્રુવ ષટકારક સાથે જોડવામાં આવે તો અંદરના ષટકારકમાં મોરાગ દ્વેષ થઈ જાય. માટે એને કોઈ સંબંધ છે નહીં. ઓલું જે પરિણમન થાય છે ને એ સ્વતંત્ર ષટકારકથી થાય છે. એને ખરેખર નિમિત્તની અપેક્ષા નથી કે પોતાના દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી. એટલું બધું નિરપેક્ષ છે, એટલી બધી ક્રમબદ્ધ પર્યાયની નિરપેક્ષતા છે, એટલી બધી ક્ષણિક અશુદ્ધ ઉપાદાન અથવા તો ક્ષણિક શુદ્ધ ઉપાદાન
મોરા દ્વેષ મટી અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગના પરિણામ થાય, એ પણ પોતાના સટકારકથી થાય છે. એને પણ ખરેખર પોતાના દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી અને બાહ્યમાં કર્મના અનુદયની કે અભાવની પણ ખરેખર સાપેક્ષતા લાગુ પડતી નથી. વાસ્તવિક પોતાના સટકારકથી બધું પરિણમન સ્વતંત્ર થઈ રહ્યું છે. અને જ્યારે એ જીવને ખ્યાલ આવી જાય છે કે દરેક પર્યાય ક્રમબદ્ધ સટકારકથી સ્વતંત્રપણે પોતાના ક્ષણિક ઉપાદાનથી પરિણમે છે, એનો કરતા પર તો નથી, ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર તો નથી, બહારમાં કોઈ દેવશાસ્ત્ર ગુરુ એનો કરતા મારી પર્યાયનો નથી, પણ મારું ખરેખર ત્રિકાળી દ્રવ્ય છે કે જેની પર્યાય કહેવામાં આવે છે, જેમાંથી આવતી પર્યાય કહેવામાં આવે છે, જેમાંથી ઉત્પન્ન થતી એ પર્યાય કહેવામાં આવે છે, એવું દ્રવ્ય પણ એ પરિણામનું કરતા નથી. એટલી બધી વાત આ ક્રમબદ્ધ પર્યાયમાં ભરેલી છે. એટલે ક્રમબદ્ધ પર્યાયનો જે શંખનાદ ફૂંકવામાં આવ્યો ગુરુદેવ દ્વારા, એ વાસ્તવિક પર્યાયની સ્વતંત્રતાનું નિરૂપણ છે. ગુરુદેવે જે સ્વતંત્રતાનો ઢંઢેરો પીટો છે, એનો જે જયઘોષ વર્તાવ્યો છે, એ સ્વતંત્રતા બધામાં લાગુ પડે છે. ખાલી એકલી ક્રમબદ્ધ પર્યાયની ચર્ચા નથી કરી ગુરુદેવે. ક્રમબદ્ધ પર્યાય તો એક વિષય છે. બધી વાતમાં તમે જુઓ તો ક્રમબદ્ધતા નીકળે છે. ઉપાદાન નિમિત્તમાં ક્રમબદ્ધતા નીકળે, નિશ્ચય વ્યવહારમાં ક્રમબદ્ધતા નીકળે, સ્વભાવ વિભાવમાં ક્રમબદ્ધતા નીકળે. બધી જગ્યાએ બધી પર્યાયોને જ્યાં તમે જુઓ તો એ દરેક પર્યાયનું પરિણમન છે ને એ ક્રમબદ્ધ ગૂંથાયેલું છે. અને એ બધી પર્યાયો પોતાના ગુણમાં પારિણામિક ભાવે એ શાશ્વત રૂપે પડેલી છે. અંદરમાં પર્યાયો પરિણમેલી છે એટલે પર્યાયો પ્રગટ થવાનો ભાવ પડેલો છે, ગુણ પડેલો છે. પર્યાયો નથી પડી અંદરમાં, એવો ગુણ પડ્યો છે. એ ગુણની પર્યાય પ્રગટ થાય છે. પણ એ ગુણની પર્યાય પ્રગટ થાય છે, એ ગુણની પર્યાય હોવા છતાં ગુણ જેવો છે એવું જ એનું પરિણમન હોય એવો નિયમ નથી. જો એવો નિયમ હોય તો બેયની એકરૂપતા થઈ જાય, તો કદી કોઈ અશુદ્ધ રૂપે પરિણમે જ નહીં. અને જો એવું હોય તો કાંઈ અશુદ્ધ રૂપે જ પરિણમ્યા કરે તો ગુણ અશુદ્ધ થઈ જાય. માટે દ્રવ્ય પર્યાયની પૃથકતા, દ્રવ્ય પર્યાયની ભિન્નતા, એની ક્ષણિક ઉપાદાનતા અને એક ત્રિકાળ ઉપાદાનતા, એ જ્યારે જીવને ખરેખર એના જ્ઞાન શ્રદ્ધામાં બેસી જાય છે ત્યારે એની ક્રમબદ્ધ પર્યાય ઉપરથી પણ દ્રષ્ટિ હટી જાય છે. પર્યાય ક્રમબદ્ધ છે એવું વલણ પણ એનું ત્યાંથી હટી જાય છે. કારણ કે પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય ક્રમબદ્ધ છે, પર્યાય ક્રમબદ્ધ છે, એ તો એને પર્યાયના જ ગાણા છે. એ તો જે પર્યાય ક્રમબદ્ધ સમજી લીધી પછી હવે હું કેવો છું, મારું શાશ્વત સ્વરૂપ કેવું છે, મારું ત્રિકાળ સ્વરૂપ કેવું છે, મારી પરિપૂર્ણતા કેવી છે, મારો ત્રિકાળી જ્ઞાયક ભાવ કેવો છે, મારું અસ્તિત્વ કેવું છે, એવા અસ્તિત્વનું ગ્રહણ કેવી રીતે થાય, એ મૂળ વિષય છે. પર્યાયની ક્રમબદ્ધતામાં પણ ત્રિકાળી દ્રવ્ય માટે પર્યાયની ક્રમબદ્ધતા સિદ્ધ કરવામાં આવી છે. એટલે ત્રિકાળી દ્રવ્ય માટે સિદ્ધ કરવામાં આવી છે એટલે પર્યાય તો ક્રમબદ્ધ જ છે. ત્રિકાળી દ્રવ્ય સિદ્ધ કરવા માટે પર્યાયને ક્રમબદ્ધ કીધી છે એમ કહેવાનો આશય નથી. પર્યાય તો ક્રમબદ્ધ જ છે, પણ જેને પર્યાયની ક્રમબદ્ધતા ખ્યાલમાં આવી જાય છે એ ફરી વખત પર્યાય સામે જોતો નથી. એટલે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. જ્યાં સુધી એને પર્યાયની ક્રમબદ્ધતા ખ્યાલમાં નથી આવતી ત્યાં સુધી એમ કેમ પ્રકારે એને ફેરવવાનો પુરુષાર્થ ચાલ્યા કરે છે. નિત્યાત્મની પર્યાય હોય તો સમ્યક દર્શનની પર્યાય કરવાનો પુરુષાર્થ ચાલે. સમ્યક દ્રષ્ટિને તો એવું ચાલે નહીં. સમ્યક દ્રષ્ટિને તો ખબર પડી ગઈ કે પર્યાય ક્રમબદ્ધ છે, એટલે એને તો કંઈ એવો પુરુષાર્થ ના ચાલે, પણ એને એવો પુરુષાર્થ ચાલે કે હું પરિપૂર્ણ લીનતા કેવી રીતે કરું, એવો પુરુષાર્થ ચાલે. તો સમ્યક દર્શન થયા પહેલા પણ મિથ્યા દ્રષ્ટિ જીવ છે, અજ્ઞાની જીવ છે, જેના જ્ઞાન શ્રદ્ધાનમાં હજી પોતાનું ત્રિકાળી દ્રવ્યનું અસ્તિત્વ ખરેખર ખ્યાલમાં નથી આવ્યું, એવા જીવે પણ પહેલામાં પહેલા નિર્ણય એક પર્યાયની ક્રમબદ્ધતાનો કરવાનો છે. અને એ નિર્ણય એને જ્યારે થઈ જાય છે પછી સ્વભાવ તો બે જ છે, એક દ્રવ્ય સ્વભાવ ને એક પર્યાય સ્વભાવ, બે જ સ્વભાવ છે આત્મામાં. એના સિવાય બીજું કાંઈ આત્મામાં છે નહીં. પછી બધું સમજાવવામાં આવે છે ને એના અડખા પડખા છે બધા. નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત જે બધું સમજાવવામાં આવે છે એ બધા એના અડખા પડખા છે. મૂળ વાત તો ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ અને એની એક સમયની પલટતી પર્યાયનું સ્વરૂપ, એટલું જ ખરેખર એને સમજવાનું છે.
આ બે જ્યારે વાસ્તવિકપણે એના જ્ઞાનમાં ખ્યાલ આવી જાય છે ત્યારે નિયમથી એના ખરેખર દ્રષ્ટિનો વિષય એની દ્રષ્ટિમાં આવવા માટે એની તત્પરતા ચાલુ થઈ જાય છે. કારણ કે એને જ્ઞાનમાં ખબર પડી ગઈ કે પર્યાય ઘણો ફેરવવાનો હું પુરુષાર્થ કરું છું. એને જીવ અનાદિથી કરે છે શું? જ્યારે એને સાચા દેવશાસ્ત્ર ગુરુનો ઉપદેશ મળે છે, જ્યારે એને પોતાના સ્વભાવનો ખ્યાલ આવી જાય છે, જ્યારે પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા ધર્મપિતા એને મળે છે, ત્યારે એને સાચી વાત એના કાને આવી ગઈ છે, ત્યારે પછી એનો પુરુષાર્થ તો એ જ ચાલતો હોય કે મને મારા સ્વરૂપનું અવલોકન કેવી રીતે થઈ જાય, મારું સ્વરૂપ મારી દ્રષ્ટિમાં કેવી રીતે આવી જાય. તો એ આવવા માટે એ અનાદિથી પુરુષાર્થ કરે છે, પણ એ પુરુષાર્થમાં એ પર્યાયોને ખરેખર વાસ્તવિકપણે એની સમજણ ન હોવાને કારણે વારંવાર એને ફેરવવાના પુરુષાર્થે ચડે છે કે આ પર્યાય કેમ આવી નથી થતી, હવે પર્યાય તો ફરવી જોઈએ, હવે પર્યાય કેમ નથી ફરતી. એટલે શું થાય છે કે એને ક્રમબદ્ધતા ઉપર ખરેખર વિશ્વાસ વાસ્તવિકપણે નથી આવ્યો. વારંવાર 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 ગુરુદેવના પ્રવચનોમાં ક્રમબદ્ધની ચર્ચા આવે છે ને, એ એટલા માટે આવતી હોય છે કે કોઈ પણ જાતની વાત અમારા શ્રીમુખેથી પણ કરવામાં આવે કે તારી પર્યાયને તું દ્રવ્ય તરફ વાળી દે, એમ ગુરુદેવ કહે. ગુરુદેવ એમ કહે કે તારી પર્યાયને તું તારા દ્રવ્ય તરફ વાળી દે, પર તરફથી હટાવી લે, એમ ગુરુદેવ કહે. તો એનો આશય એવો નથી કે કોઈ જીવ પર્યાયને વાળી શકે છે. એનો આશય એમ નથી કહેવાનો. એનો આશય કહેવાનો એમ છે કે હવે તું તારું લક્ષ, હું ત્રિકાળી દ્રવ્ય છું, એમ તારા લક્ષને તું ખરેખર તારી દ્રષ્ટિમાં લે. લક્ષભૂત પદાર્થને તારી દ્રષ્ટિમાં લે કે હું ત્રિકાળી દ્રવ્ય છું. એનું નામ જ પર્યાયનું પરિણમન ફરી જાય છે. પર્યાયનું પરિણમન ફેરવવાનું નથી, કોઈ ફેરવી શકતું નથી. એને નાની નિવાણીમાં આવે કે તારા ઉપયોગને તું ફેરવી નાખ, તારા ઉપયોગને પર તરફ જતો અટકાવ, તારા ઉપયોગને તારા સ્વ તરફ લઈ જા. તો એ બધા ઉપદેશના કથનોમાં એમાં સિદ્ધાંત બોધ એવો છે કે ખરેખર તું તારી પર્યાયને વાળી શકતો નથી, પણ તારા ઉપયોગમાં તારું વલણ જે પર્યાય તરફ ચાલે છે એની બદલે તારું વલણ તું દ્રવ્ય તરફ કેળવ, એમ કહેવાનો આશય છે. એક ઉપયોગની સ્થિતિ છે, એક અનંત ગુણની અનંત પર્યાયોની સ્થિતિ છે, અને એક ત્રિકાળી દ્રવ્યની સ્થિતિ છે. જુઓ, સમજો, એક ત્રિકાળી દ્રવ્યની સ્થિતિ છે, એક જ્ઞાનના ઉપયોગની જાણવું 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 એવી સ્થિતિ છે લક્ષણ રૂપ, અને એક અનંત ગુણની અનંત પર્યાયોના પરિણમનની સ્થિતિ છે. હવે એ પરિણમનની સ્થિતિ નિરંતર ચાલ્યા કરે છે. નિરંતર એમાં પરિણમન તો ગુણોનું પરિણમન તો કોઈ સમય બંધ થતું નથી. અનંત ગુણોનું પરિણમન અનંત પર્યાયો રૂપે ચાલ્યા જ કરે છે અનાદિકાળથી. હવે જ્ઞાનમાં એનું જાણવું વહેતા કરે છે. અહીંયા જ્ઞાન ઉપયોગમાં એ જાણવું વહેતા કરે છે. આવી પર્યાય થઈ, આવી પર્યાય થઈ, રાગદ્વેષનો થયા, આવી રીતે પર્યાયનો ક્રમ આવ્યો. આ પર્યાય પરસન્મુખ થઈ માટે એમાં રાગરૂપ પરિણમી, આ પર્યાય હમણાં સ્વસન્મુખ પરિણમશે તો હમણાં આ વિતરાગતા રૂપ પરિણમશે. એ બધું જાણવું જ્ઞાનમાં થાય છે. વિતરાગતાનું જાણવું કે રાગનું જાણવું જ્ઞાનમાં વર્તે છે. જ્ઞાન ઉપયોગ છે, એ જ્ઞાન ઉપયોગ તો લક્ષણ છે. જ્ઞાનનો ઉપયોગ એ પ્રત્યેક જીવ પાસે લક્ષણ મોજૂદ છે, અને એ લક્ષણ કોનું છે કે આ ત્રિકાળી જ્ઞાયક લક્ષ છે, એનું આ લક્ષણ છે. આ લક્ષણમાં બધું ખ્યાલમાં આવ્યા કરે છે. જ્ઞાયક ભાવ ખ્યાલમાં આવે છે, પર્યાયોનું પરિણમન ખ્યાલમાં આવે છે, અને ઉપયોગ જ્ઞાનમય રહી ગયો છે. લક્ષણ જ્ઞાનમય છે. જ્ઞાનમય ન હોય તો જાણવું થાય છે માં. પ્રત્યેક સમયનું ઉત્પાદ રૂપ જ્ઞાનનું લક્ષણ જે છે એમાં જાણવું 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 પ્રતિ સમય ચાલ્યા કરે છે. હવે એ જાણવા લક્ષણમાં પર્યાયોનું પરિણમન જેટલું વર્તે છે, મિથ્યાત્વ વર્તે છે તો ખબર પડે છે કે અહીંયા જ્ઞાનમાં કે મિથ્યાત્વ છે. રાગદ્વેષ વર્તે છે તો જ્ઞાનમાં ખબર પડે છે કે રાગદ્વેષ થયા. હવે એ જ્યાં સુધી મિથ્યાત્વ અને રાગદ્વેષનું જ્ઞાન વર્તે છે ત્યાં સુધી લક્ષણ છે ને એનો દુરુપયોગ થાય છે. એ લક્ષણને એનો દુરુપયોગ કર્યો એને. વાસ્તવિક લક્ષણ જેનું હોય એને જ્યાં સુધી ન જાણે, લક્ષણ કોનું છે જ્ઞાયકનું, લક્ષણ કોનું છે લક્ષનું, એ જ્યાં સુધી લક્ષને ન જાણે, લક્ષને જાણવા માટે પુરુષાર્થ ન કરે, લક્ષને જાણવા તરફ ન વળે, ત્યાં સુધી એ ઉપયોગનો દુરુપયોગ છે. એ મિથ્યાત્વ અને રાગ દ્વેષમાં એ ઉપયોગ જાતો નથી.
પણ એ ઉપયોગમાં રહીને જ્યાં સુધી એનું જ્ઞાન કર્યા કરે છે ત્યાં સુધી એ ઉપયોગમાં ત્રિકાળી દ્રવ્યનું વાસ્તવિક જ્ઞાન ન આવતું હોવાને કારણે એનું નામ સમયવર્તી અજ્ઞાન પડે છે. સમયવર્તી અજ્ઞાન છે, આગળ પાછળ ક્યાંય અજ્ઞાન નથી. પ્રત્યેક સમયે જે સમયે આવા વિભાવરૂપ પરિણામોનું જ્ઞાન કર્યા કરે, વિભાવોનું જ્ઞાન કર્યા કરે, વિભાવોનું જ્ઞાન કર્યા કરે, જ્ઞાન તો વર્તા કરે છે પણ લક્ષ ત્યાં કર્યા કરે કે આવો વિભાવ થયો, આવો વિભાવ થયો, આવો વિભાવ થયો, તો એનો મતલબ જ એમ છે કે એ જ્ઞાનનો દુરુપયોગ કરે છે. જ્ઞાનના ઉપયોગને જે તરફ લઈ જવો જોઈએ, જે તરફ એનું જ્ઞાન કરવું જોઈએ, જ્યાંથી આવતો હોય એના જ્ઞાનમાં એ ઉપયોગ જવો જોઈએ, એની બદલે જે પર વસ્તુ છે, વિભાવરૂપ પરિણમન છે, ત્યાં એનો ઉપયોગ છે ને ટકવા માંડે છે. એનું નામ જ ખરેખર એણે પર્યાયની ક્રમબદ્ધતાનો સ્વીકાર નથી કર્યો. એને જો વિભાવરૂપી પરિણામને પણ એને સત અને સ્વતંત્ર જાણ્યા હોય તો વારંવાર ઉપયોગ ત્યાં જાય નહીં. એને ખ્યાલ આવી જાય આ તો ક્રમબદ્ધ છે, આ તો એનું સ્વતંત્ર પરિણમન છે, આ તો સટકારકથી પરિણમન છે. હવે હું તો મારા સ્વભાવ તરફ ખ્યાલ કરું, હું ઉપયોગ મારો ઉપયોગ છે એમાં ઉપયોગવાનની પ્રતિષ્ઠા કરું, એમ એને ખ્યાલમાં આવી જાય. એટલે આ ક્રમબદ્ધ પર્યાયનો જે સિદ્ધાંત છે ને એ મહા સિદ્ધાંત, અપૂર્વ સિદ્ધાંત કે નિયમથી એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર ચાલી જાય છે. એને પર્યાયની ક્રમબદ્ધતા ખ્યાલમાં આવે, ક્રમબદ્ધતા ખ્યાલમાં આવે એટલે કે પછી એ ક્રમબદ્ધ સામું ન જોવે. ક્રમબદ્ધતા ખ્યાલમાં આવે એટલે શું કે પર્યાયનું પરિણમન સ્વતંત્ર છે, ક્રમબદ્ધ છે, આના પછી આ જ પર્યાય થવાની, આના પછી આ જ પર્યાય થવાની, તો પછી એની સામું જોવાનો કાંઈ અર્થ નથી ને. તો હવે ક્યાં જોવાથી મારું કાર્ય થાય તો કે તારામાં જે કારણ સ્વભાવ પડ્યો છે, તારામાં જે અનાદિ અનંત કારણ સ્વભાવમય તારું ત્રિકાળી દ્રવ્ય છે, એવા સ્વભાવને કારણ બનાવ તો કાર્ય આવશે. જ્યાંથી કાર્ય નથી આવવાનું એના તરફથી તારો ઉપયોગ છે ને ખેસવી લે, ત્યાં વારંવાર એનું જ્ઞાન કરવામાં પણ ઉપયોગ ન લગાવો. હવે તારા ઉપયોગમાં તારો જે ઉપયોગવાન છે કે એ ઉપયોગવાનમાં એક એવું ધ્રુવ કારણ પડ્યું છે. એ ધ્રુવ કારણ છે, એ ધ્રુવ કારણને કારણપણે ગ્રહણ કરતા અહીંયા કાર્યની ઉત્પત્તિ શુદ્ધરૂપે થાય છે. એવી એક વસ્તુની અગાધ સ્થિતિ ભરેલી છે. એવો એક પરમ પારિણામિક ભાવ લક્ષણમાં એક એવું સત્વ પડેલું છે, એવો એક જ્ઞાયક ભાવ છે, એવો ભૂતાર્થ સ્વભાવ છે, અનાદિ અનંત ત્રિકાળ વસ્તુ માત્ર જે છે એમાં એક એવું વહેતું પૂર છે, એવો એક ધ્રુવનો વહેતો પ્રવાહ છે, એવું એક અનાદિ અનંત સત્વ છે. એમાં એની એક ધ્રુવની ધારા અંદરમાં એવી ધ્રુવનો પ્રવાહ રૂપે વહે છે. અંદરમાં છે ને આખું ત્રિકાળની શાશ્વતતા જે અંદરમાં ભરેલી છે જ્ઞાયક ભાવમાં, એ છે ને અપૂર્વ ધારા છે અંદરમાં. એ ધારામાં કોઈ પરિણમન નથી. કયું પરિણમન નથી? ક્રિયારૂપ પરિણમન નથી કોઈ. એ નિષ્ક્રિય રૂપે જાણવું ધારા પ્રવાહ રૂપ એક પ્રવાહ ચાલે છે. પ્રવાહ વહેતો પ્રવાહ એ વહેતો પ્રવાહ અંદરમાં એક ધ્રુવમાં વર્તી રહ્યો છે. એ વર્તી રહ્યો છે એ અંદરમાં એક જીવન છે, અંદરમાં એક જીવનું જીવન ચાલે છે, અંદરમાં એક જીવનો જીવંત સ્વભાવ છે. જીવનો જીવંત સ્વભાવ, જીવનો જીવતો સ્વભાવ, જીવનો ધારા પ્રવાહ રૂપ જ્ઞાન રૂપ વહેતો એક સ્વભાવ ચાલે છે. એવી એક ધ્રુવની ધારા અંદર વર્તી રહી છે. એવો એક જ્ઞાયક ભાવ છે, એવો ત્રિકાળ ભાવ છે, એવો અનાદિ અનંત ભાવ છે, એવો દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ, કાળે અનાદિ અનંત કાળે અખંડિત પ્રવાહ, કાળથી કદી ખંડિત નહીં થતો એવો અનાદિ અનંત કાળનો પ્રવાહ, અને એવો ભાવે અંદરમાં અનંત ગુણરૂપ એવું દ્રવ્ય નિર્વિકલ્પ વસ્તુ, ક્ષેત્રે અસંખ્ય પ્રદેશ, કાળે અનાદિ અનંત એનો ધ્રુવ પ્રવાહ, અને ભાવે એના અનંત ગુણ. આવી એક દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી કદી ખંડિત નહીં થતી એવી અખંડિત વસ્તુ એક અંદર પડી છે. અને એ અખંડિત વસ્તુમાં અંદરમાં એટલું બધું ભરેલું છે કે જે જીવ એના ઉપયોગને ત્યાં લઈ જાય છે ને, ઉપયોગમાં એને જ્યાં ખ્યાલમાં આવે છે ને કે મારું શાશ્વત તત્વ આવું છે, અંદરમાં ભરેલો આખો સમુદ્ર છે, જ્ઞાન આનંદ ને અનંત ગુણોથી ભરેલો ભરચક સમુદ્ર છે અંદરમાં. ત્યાં જ્યાં ઉપયોગ પહોંચે છે ને તો એ ઉપયોગ પછી બહાર જ નીકળતો નથી.
કારણ કે એને જે જોઈ છે ને એ બધું મળી ગયું છે ત્યાં, બીજી કોઈ એને વાંછા જ રહેતી નથી. નિયમ સારમાં એમ કીધું, આચાર્ય ભગવાને એમ લખ્યું નિયમ સાર કે હવે મને નિજ પરમ તત્વની વાંછા નથી, બીજી વાંછા તો છે જ નહીં કે મને હવે કેવળ જ્ઞાન ક્યારે પ્રગટ થશે, મને શ્રેણી ક્યારે આવશે, હું સપક શ્રેણી ક્યારે ચડીશ, એ વાંછા તો નથી, પણ મને હવે નિજ પરમ તત્વની વાંછા નથી એમ લખ્યું. ટીકાકાર એવું લખે છે, મને નિજ પરમ તત્વની વાંછા નથી, હું એટલો અંદર ગયો ત્યાં તૃપ્ત થઈ ગયો છું, એટલી મને મારી પરિપૂર્ણતા ભાસી ગઈ છે, એવું મારું સ્વરૂપ મને દ્રષ્ટિગોચર થઈ ગયું છે, એવો મારો સ્વભાવ મને જ્ઞાનમાં ખ્યાલ આવી ગયો છે કે હવે મને એવી તૃપ્તિ છે કે હવે મને કોઈ ઈચ્છા કે વાંછા રહી નથી. કારણ કે જે તત્વ એને જોઈ લીધું, પરમ તત્વ એને જોઈ લીધું, હવે તો એમાં એ ડૂબેલો રહે છે, એ ડૂબતો રહે છે. આ કાંઈ વિકલ્પાત્મક દશા એવી ઉપયોગ બહાર રહ્યો ગયો એ બધી એમાં કાંઈ છે નહીં. એ તો અંદર ડૂબો એ પછી નીકળતો જ નથી ત્યાંથી, ચાહે તો સદુપયોગ રૂપે, ચાહે તો પરિણતિ રૂપે, પણ એ રહે છે અંદરમાં. વિકલ્પમાં આવે, ઉપયોગ બહાર જાય, એની જ્ઞાનીને કોઈ ચિંતા જ હોતી નથી, કારણ કે પરિણતિ સદૈવ બનેલી રહે છે. એટલે એને તો ધ્રુવ જે નાયક દ્રષ્ટિમાં આવ્યો. સવાર બેનશ્રીએ કીધું ને, સવાર બેનશ્રીની ચર્ચા હતી, બહુ સારી આવી સવાર ચર્ચા. એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ જ્ઞાનીને જ્ઞાનમાં જ્ઞાયક એકવાર આવી જાય, શ્રદ્ધામાં જ્ઞાયક આવી જાય, પછી કે ઉપયોગ બહાર ચાલ્યો જાય, તો પછી એને જ્ઞાયકનું રટણ રહ્યા કરતું હશે કે છૂટી જતું હશે? એવો પ્રશ્ન પૂછ્યો શ્રોતાએ કે ભાઈ જ્ઞાયક જેને દ્રષ્ટિમાં આવ્યો, જ્ઞાયક જેને ખ્યાલમાં આવી ગયો, ધ્રુવપણું એને જેને પકડાઈ ગયું, જેને પોતાની વસ્તુ પકડી લીધી, ખરેખર ગ્રહણ કરી લીધી, જેને જાણી લીધી, વેદનપૂર્વક જાણી લીધી, હવે એને છોડે કેવી રીતે? અનાદિનો એને એની તરફનું એનું વલણ કરવા માટે જે પુરુષાર્થ કરતો હતો, એવી વસ્તુ જ્યારે એને મળી ગઈ તો એ કેવો તૃપ્ત થાય, એ પરિતૃપ્ત થઈ જાય, સમસ્ત પ્રકારે તૃપ્તિ થઈ જાય કે ત્યાંથી હવે એનું કોઈ દિવસ જ્ઞાન શ્રદ્ધા છૂટી ન શકે. એ ત્યાં એકવાર ચોઈટો, હવે એ બહાર નીકળવાનો જ નથી. એવી એક અંદરમાં વસ્તુ પડેલી છે. એ વસ્તુ એટલી અપૂર્વ છે, એટલી આહલાદક છે, એટલી એની પરમ નિષ્કર્ષ રૂપ એ વસ્તુ છે કે એમાં એવા ભાવો ભરેલા છે, એવું સ્વરૂપ ભરેલું છે કે એમાં જ્ઞાન આનંદનો ખજાનો, અનંત ગુણનો ખજાનો, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અખંડિત એવું પરિપૂર્ણ વસ્તુ, એમાં એક એવી વસ્તુનું સત્વ પડ્યું છે કે એના ગુરુદેવે આખા ધ્રુવમાં 2 ભાગ પાડી અને એનું આખું વર્ણન કર્યું છે. કારણ સૂત્રની બુક છે ને, ઘણા પાસે હશે, તો આનો સ્વાધ્યાય કરવા જેવો છે. આમાં ખૂબ સિદ્ધાંતિક વાતો પૂજ્ય ગુરુદેવશ્રીએ વર્ણન કરી છે. આખી ધ્રુવ સત્તા જે છે ને, આખી ધ્રુવ સત્તા, હવે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત આપણને ખ્યાલમાં આવી જવો જોઈએ. એ ખ્યાલમાં આવી ગયો પછી હવે આખી ધ્રુવની ચર્ચા ચાલે છે. આપણે કાલે આવી રીતે ચર્ચા કરી હતી. હવે ધ્રુવની ચર્ચા છે. હવે ધ્રુવની ચર્ચામાં ધ્રુવમાં ને ધ્રુવમાં 2 ભાગ છે. ધ્રુવમાં ને ધ્રુવમાં એવા 2 ભાગ છે. 2 ભાગ છે એટલે એવી જુદાઈ નથી પડી ગયા. દ્રવ્ય અને વર્તમાન પર્યાયના 2 ભાગ છે, એવી રીતે 2 ભાગ અંદરમાં નથી, પણ એવા ભાવો 2 ભરેલા છે. 2 ભાવો ભરેલા છે. એક સામાન્ય ભાવ છે, એક વિશેષ ભાવ છે. એવા 2 ભાવો રૂપ એક આખી અખંડ વસ્તુ છે. એક આખી ધ્રુવ સત્તા છે, એક આખી અનાદિ અનંત સત્તા છે, એક આખી અખંડિત સત્તા છે. એ આખી જે સત્તા છે, એ સત્તાના 2 ભાગ છે. એમાં એક ભાગ છે એને કહેવામાં આવે છે ધ્રુવ સામાન્ય. એ ધ્રુવ સામાન્ય છે એ ત્રિકાળી દ્રવ્ય અને ત્રિકાળી દ્રવ્યોમાં રહેલા અનંત ગુણો, એનો આખો સમૂહ પિંડ છે, એને ધ્રુવ સામાન્ય કહેવામાં આવે છે. અને એની સાથે ને સાથે હંમેશા સાથે રહેતું એક ધ્રુવ વિશેષ છે. ધ્રુવ વિશેષ, ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, 2 ધ્રુવ કોમન છે. 2માં ધ્રુવ કોમન છે. એમાં ધ્રુવ સામાન્ય ત્રિકાળી દ્રવ્ય, એમાં અનંત ગુણ વસેલા છે. અને એક ધ્રુવ વિશેષ,
એમાં જે આમાં અનંત ગુણ વસેલા છે એ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાય છે. અનંત ગુણની કારણ શુદ્ધ પર્યાય, એ કારણ શુદ્ધ પર્યાય છે એને ધ્રુવ વિશેષ કહેવામાં આવે છે. એક ધ્રુવ સામાન્ય અનંત ગુણ, ધ્રુવ વિશેષ એ અનંત ગુણ, જેટલા અનંત ગુણ છે એ દરેક ગુણની, પ્રત્યેક ગુણની એક વિશેષતા, એટલે કે એનું શોભાયમાનપણું, એટલે કે એને ખરેખર નવાજવામાં આવે છે આનાથી, એની વિશેષતાથી, કે એની કોઈ એવી વિશેષતા છે ગુણોની, એ વિશેષતાથી સભર છે, ભરેલા છે એ ગુણો. એ વિશેષતા એવી છે કે એને એ વિશેષતાને કારણ શુદ્ધ પર્યાય એવું નામ આપવામાં આવ્યું છે. તો એ કારણપણું એમાં પડેલું છે, એ કારણપણું શુદ્ધ છે, અને એ શુદ્ધ છે એને પર્યાય શું કામ કીધું કે એ પર્યાય છે એ વર્તમાન પર્યાયનું કારણ બને છે. એક અપેક્ષા એને એટલે પર્યાય કહેવામાં આવી છે. બીજી પર્યાય એને શું કામ કહેવામાં આવી કે એ ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ છે, માટે પણ એને સામાન્યનું વિશેષ એટલે પર્યાય કહેવામાં આવી છે. પછી એને પર્યાય શું કામ કહેવામાં આવી કે સર્વ પ્રકારે 14મી ગાથામાં આવ્યું નિયમસારની પરિસમંતાત ભેદમ ગચ્છતિ ઇતિ પર્યાય. સમસ્ત પ્રકારે જે ભેદને પ્રાપ્ત હોય તેને પર્યાય કહેવામાં આવે, એટલે ત્યાં એને ખરેખર પર્યાય કહેવામાં આવી. આમાં 3 ભાવ છે પર્યાય કહેવામાં. કોઈ એક ભાવ નથી, 3 ભાવથી આને કારણ શુદ્ધ પર્યાયને આવી રીતે વર્ણન કરવામાં આવી છે. એટલે એનો એક ભાવ વર્તમાન પર્યાયની અપેક્ષાએ, એક ભાવ તો એને ભેદની અપેક્ષાએ, અને એક ભાવ ઈ ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ છે, એટલે એને પર્યાય કહેવામાં આવી છે. આવી રીતે આખી કારણ શુદ્ધ પર્યાય, કે જે કારણ શુદ્ધ અને પર્યાય છે એમાં વર્તમાન પર્યાયની શુદ્ધતા પ્રગટ થવાનું વાસ્તવિક કારણ પણ એમાં પડેલું છે. વાસ્તવિક કારણ પણ એ કારણ શુદ્ધ પર્યાયમાં પડેલું છે. જુઓ, કારણ શુદ્ધ પર્યાય અને ત્રિકાળી દ્રવ્ય જુદા નથી, બે અખંડ છે એ દ્રષ્ટિનો વિષય છે, બેની અખંડતા જ દ્રષ્ટિનો વિષય છે. પણ જ્યારે આખા દ્રવ્યનું લક્ષ જ્યારે પર્યાય કરે છે, પર્યાય અહમ કરે છે, પર્યાય એને જ્ઞાનમાં જ્ઞેય બનાવે છે, પર્યાય એ દ્રવ્યમાં લીનતા કરે છે, વર્તમાન પર્યાય, ઉત્પાદવાળી પર્યાય જ્યારે એની સન્મુખ થાય છે, અહમ કરે છે, વેદન કરે છે, લીનતા કરે છે, ત્યારે જેમાં એ કાર્યની શુદ્ધતા આવે છે, કાર્યમાં શુદ્ધતા આવે છે, જેમ કે સમ્યક દર્શન પ્રગટે છે. તો એ શુદ્ધતા આવી તો પર્યાયની પોતાની ક્ષણિક ઉપાદાનગત યોગ્યતાથી. કેવી રીતે આવી? એની ક્ષણિક ઉપાદાનથી આવી છે એ શુદ્ધતા. આ કારણ શુદ્ધ પર્યાયને કાંઈ આપી નથી શકતી, એમાંથી કાંઈ લેવડ દેવડનો વ્યવહાર નથી. પણ એ જે પર્યાયમાં શુદ્ધતા પ્રગટ થઈ, એ ક્ષણિક શુદ્ધતા જે પ્રગટ થઈ, જે વર્તમાન વેદનરૂપ શુદ્ધતા જે પ્રગટ થઈ, એ પ્રગટતા પૂર્વ પર્યાયમાં નહોતી. પૂર્વ પર્યાયમાં શું હતું? મિથ્યાત્વ હતું, રાગદ્વેષ હતા, મોહ હતો. હવે એ પર્યાય બીજે સમયે કોઈ પણ પર્યાય સમ્યક દર્શનની પ્રગટ થાય, કોઈ પણ સમયે પ્રગટ થાય, તો પૂર્વ પર્યાયમાં તો મિથ્યાત્વ હોય જ નહીં. મિથ્યાત્વના વ્યયપૂર્વક જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય. તો પૂર્વ પર્યાયમાં મિથ્યાત્વ હતું અને એના પછીની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમયનો હિસાબ છે. એક સમયે મિથ્યાત્વ તો કાંઈ બધાય સમય મિથ્યાત્વ જ રહે એવું નથી. એ મિથ્યાત્વ ટળી અને સમ્યક દર્શન પ્રગટ થયું. તો હવે સમ્યક દર્શન જ્યારે પ્રગટ થયું અને મિથ્યા દર્શન પૂર્વ પર્યાયમાં હતું, તો મિથ્યા દર્શન પૂર્વ પર્યાયમાં હતું ત્યારે પર્યાયનો ભાવ કેવો હતો, અને સમ્યક દર્શન પ્રગટ થયું ત્યારે પર્યાયનો ભાવ કેવો છે, એ આપણને જો ખ્યાલમાં આવે કે મિથ્યા દર્શન હતું ત્યારે મારી પર્યાય વળેલી હતી પર સન્મુખ. પર સન્મુખે કોઈની પર્યાય થાતી બાતી નથી. પર સન્મુખ શું કામ કહેવામાં આવે કે એમાં જ્યારે મિથ્યાત્વનો ઉત્પાદ થયો તો એનો મતલબ એમ થયો, મિથ્યાત્વ રાગ દ્વેષ રૂપી અજ્ઞાનનો જન્મ થયો, તો એનો મતલબ એમ થયો કે એના જ્ઞાનમાં પર તરફના જે કાંઈ ચાલતા હતા વિભાવો એ સંબંધીનું અહીંયા એક પરલક્ષી જ્ઞાન વર્તતું હતું, સ્વને છોડીને. એકાંતે પરલક્ષી જ્ઞાન, એકાંતે પરલક્ષી જ્ઞાન જે વર્તે છે
ઈ જ્ઞાન તો જ્ઞાનના પ્રદેશમાં જ રહે છે. એ જ્ઞાન છે ને, એ કાંઈ જ્ઞાન એનો પ્રદેશ છોડીને પર તરફ નથી જતું. એ જ્ઞાન પોતાના પ્રદેશ છોડીને સ્વ તરફ નથી જતું. એ જ્ઞાનના પ્રદેશ, જ્યાં જ્ઞાન પડ્યું છે ને ત્યાં જ એના પ્રદેશ છે. એ જ્ઞાન છૂટતું નથી ત્યાંથી. પણ એ જ જ્ઞાનમાં પર સંબંધીનું જ્ઞાન એકાંતે વર્તે છે, એવા જ્ઞાનનું નામ મિથ્યા જ્ઞાન કહેવામાં આવે છે. સ્વને ચૂકીને વર્તતું જ્ઞાન, એકાંત પરલક્ષી જ્ઞાન. જ્ઞાનનો સ્વભાવ સ્વપર પ્રકાશક અનાદિ અનંત હોવા છતાં જે જ્ઞાન પોતાના સ્વનું લક્ષ છોડી દે છે અને એકાંતે પરના લક્ષ પૂર્વક પ્રવર્તે છે, એવા જ્ઞાનને ગુરુદેવે મિથ્યા જ્ઞાન કીધું છે. મિથ્યા જ્ઞાન કીધું છે, પરલક્ષી જ્ઞાન કીધું છે, વિભાવ જ્ઞાન કીધું છે, ઇન્દ્રિય જ્ઞાન કીધું છે, વિકલ્પાત્મક જ્ઞાન કીધું છે. તો એવું જ્ઞાન જે વર્તે છે એ જ્ઞાન તો એના પ્રદેશમાં જ છે, પણ એ જ્ઞાનમાં જેનું બહુમાન આવવું જોઈએ, જે ત્રિકાળી દ્રવ્ય તરફ વલણ થવું જોઈએ, એ વલણ થવાને બદલે પર સન્મુખતા પૂર્વકનું પરનું જ્ઞાન વર્તા કરે છે. એવું પરનું જ્ઞાન વર્તે છે, માટે ત્યાં અજ્ઞાન છે. અને અજ્ઞાન છે એ મોહરાગ દ્વેષનો જનક છે. ત્યારે મોહરાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. અને જ્યાં એ અજ્ઞાન છૂટી જાય છે અને જ્ઞાન પ્રગટ થાય છે, ત્યાં મોહરાગ દ્વેષની જગ્યાએ સમ્યક દર્શન ને વિતરાગતા પ્રગટ થઈ જાય છે. મોહરાગ દ્વેષ જે છે ને, એ એક સમયનો વિભાવ છે અને એ પરલક્ષ્ય થાય છે. એ ભાવનું પરિણમન છે. સમજજો, સમજવા એ ભાવનું પરિણમન છે મોહરાગ દ્વેષ. અહીંયા જે જ્ઞાનમાં અજ્ઞાનત્વ થાય છે, એ કાળનો જે ધારાવાહિક પ્રવાહ છે અખંડિત, એમાંથી ખંડ પડે છે. શું થાય છે? એમાંથી અખંડનો ખંડ થાય છે. ઓલું જે છે એ ગુણોનું ભાવરૂપ પરિણમન છે. અહીંયા અખંડ જ્ઞાનનો પ્રવાહ છે, એમાંથી કાળનો એક ખંડ પડ્યો છે. અને એ કાળનો જે ખંડ પડ્યો છે, એ કાળના ખંડમાં આ ભાવના પરિણમન સાથે જ્યારે એની સ્થિતિ અહીંયા જ્ઞાનમાં વર્તવા માંડે છે, એ ભાવના પરિણમનની, ત્યારે એ ખંડિત થતો અંશ છે, એ ખંડિત થતો અંશ અખંડને ન ભાવતા, એ ખંડિત થતો અંશ આવા ભાવના પરિણમનને ભાવે છે. એટલે એનું નામ મિથ્યા જ્ઞાન છે. આખી વ્યવસ્થા એવી છે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી આખી વસ્તુની પૂર્ણતા છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ અને ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ, આ બધું અંદરમાં છે. આ બધું આખું ત્રિકાળી દ્રવ્ય કેટલું અંદરમાં ભરેલું છે. દ્રવ્ય નિર્વિકલ્પ છે વસ્તુ, એના અસંખ્ય પ્રદેશ છે, એમાં એક એક પ્રદેશે અનંત ગુણ છે, એમાં એનો અનાદિ અનંત કાળનો ધ્રુવ પ્રવાહ વેતો 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 આખો પ્રવાહ છે. અને એ પ્રવાહ જે છે એ ધ્રુવ વિશેષ રૂપ કારણ સુખ પર્યાય છે, અને ધ્રુવ સામાન્ય છે એ ત્રિકાળી દ્રવ્ય ગુણ છે. આમાં ને આમાં એ ચાર ભેદમાં બે ભેદ થાય છે. એ ચાર જે આખા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની વ્યવસ્થા અંદરમાં પડેલી છે, એના માટે છે ને એક કળશ ટીકાનો 181 નંબરનો કળશ, પછી એક કળશ ટીકાનો 252 નંબરનો કળશ, અને એક કળશ ટીકાનો 270 નંબરનો કળશ. આ ત્રણ કળશ ગુરુદેવના પ્રવચનમાં તમે લોકો સાંભળ્યું. 181 કળશ, 252 કળશ અને 270 કળશ. આ ત્રણ કળશ જે ગુરુદેવના પ્રવચનમાં આવ્યા છે, તમે સાંભળશો એટલે તમને આ વિષય એકદમ ચોખ્ખો થઈ જશે. 252, 270 અને 181. આ ત્રણ કળશમાં ગુરુદેવનું જે પ્રતિપાદન આવ્યું છે, એ આખું આ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને અનુરૂપ આવ્યું છે. અને એ દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી આખી પૂજ્ય ગુરુદેવ શ્રીએ કાળની ધારા પ્રવાહ અખંડતા અને એમાં કેવી રીતે ખંડ પડે, તો શબ્દ કોઈ પણ એમાં આવે, પણ ભાવ એનો આ છે. તમને શબ્દને આ ભાવથી મેળવશો એટલે તમને એકદમ ખ્યાલમાં આવી જશે કે આ વસ્તુનું સ્વરૂપ કેવું અગાધ છે, કેવું મહિમાવંત છે. હું ખાલી ધ્રુવના વિકલ્પ કહી રાખું છું કે ભાઈ હું પર્યાય નથી, હું ધ્રુવ છું. હું પરિણમન નથી, હું શાશ્વત છું. હું અનેક રૂપ નથી, હું એક રૂપ છું. મારામાં પર્યાય નથી, હું દ્રવ્ય છું. એ બધા વિકલ્પોમાં દ્રવ્ય છું કે પણ દ્રવ્ય કેવું છે એ જ ખબર ન હોય જો, તો એ દ્રવ્ય તરફ પર્યાય જઈ કેવી રીતે શકે?
જ્યારે તમને દ્રવ્યનો અંદરથી મહિમા આવે કે મારું દ્રવ્ય અંદરમાં છે કેવું ખરેખર, કે જે મારે જોઈ છે, જેના હું ગાણા ગાઉં છું, જેના ગુરુદેવ 45 વર્ષ સુધી દ્રષ્ટિનો વિષય એવી રીતે બતાવ્યો, એટલો બધો બતાવ્યો કે જ્યારે જ્યારે કાંઈ પણ વાત આવે તો દ્રષ્ટિનો વિષય મૂકે સામે. પર્યાયને તો કાઢી જ નાખે એકદમ. પર્યાય છે જ નહીં તારામાં, પર્યાયની યાદ જ કરવા, પણ પર્યાય તારામાં નથી, પણ એની સામે દ્રષ્ટિનો વિષય તું છો તો એ છે કેવો અંદરમાં. આ આખું જે આમાં ચિત્ર દોર્યું, આ ગુરુદેવની હાજરીમાં આ ચિત્ર દોરવાનું છે. આ છે હવે આમાં આ આખો દરિયો બતાવ્યો છે. દરિયો, એ દરિયામાં કેટલું બધું ભરેલું છે, અને આ લહેર છે એમાં તો કાંઈ છે જ નહીં. અને ચિંતા લોકોને લહેરની જ છે. દરિયાનો વિચાર જ કરતું નથી કોઈ. આખો સમુદ્ર ભર્યો છે. આ તો દેખાતું જ નથી, અને આ જ દેખાય છે પણ માનતો નથી. દેખાતું નથી આ એને. આ દેખાય ને ત્યારે જ આ દેખાય ખરેખર. ત્યાર પેલા આ દેખાય જ નહીં. એને એમ થાય કે મને આ દેખાય છે એટલે એનો વિશ્વાસ આવે છે. ખરેખર તો આ દેખાતું જ નથી. ચાર ભાવે ખરેખર ક્યારે દેખાય? દ્રવ્યને જોવે ત્યારે એને ખબર પડે કે મારું આ પરિણમન વિચાર દશારૂપ ચાલી રહ્યું છે, એમાં કયો ભાવ ચાલે છે. ત્યારે એને ખબર પડે. ત્યાર પહેલા તો વિચાર જ પકડાતો નથી એને. જ્ઞાનમાં જે વિચાર ચાલે છે, એ જ્ઞાનમાં વિચાર ચાલે છે, એ વિચાર પર સંબંધીનો વિચાર જ્યાં સુધી ચાલે, રાગ સંબંધીનો ચાલે, મિથ્યાત્વ સંબંધીનો ચાલે, ત્યારે એ વિચારનું નામ વિકલ્પ છે, જ્ઞાન નથી. એ પકડાતો નથી હજી એને જલ્દી. ત્યાં સુધી તો જ્ઞાન પ્રગટ જ થયું નથી. એ અંદરની વસ્તુનો ખરેખર એને ખ્યાલ આવે ત્યારે તો જ્ઞાનની પ્રગટતા થાય છે. અને એ જ્ઞાનની પ્રગટતા થાય, એ જ્ઞાન સ્વપર પ્રકાશક હોવાને કારણે એને પર પ્રકાશક જ્ઞાનમાં બધું બહારના જેટલા ભાવો છે, ઉદયિક, ઔપસમિક, સંયોગસમિક કે સાહિક, એ ઝલકે છે બધા. ત્યારે એને ખબર પડે છે કે મારા અત્યારે હમણાં મને ઔપસમિક ભાવ આવીને વયો ગયો, હવે એક સંયોગસમ આવશે, સમ્યક દર્શન. એમ ત્યારે ખબર પડે. ત્યાં સુધી નથી ખબર પડતી. ત્યાં સુધી તો એને એમ થાય છે કે મને હજી દ્રવ્ય નથી જણાતું, મને પર્યાય જ જણાય છે, પર્યાય જ જણાય છે. ગુરુદેવે એક પ્રવચનમાં એમ કીધું, બહુ સારી વાત, અપૂર્વ વાત, કે કોઈ જીવને ખરેખર પર્યાય ખ્યાલમાં આવી જાય ને, પર્યાય ખ્યાલમાં તો અનુભવ થઈ જાય, એને અનુભવ થઈ જાય. ગુરુદેવના શબ્દ છે એકદમ. એ પર્યાય જો એને ખ્યાલમાં આવી જાય, એને પકડાઈ જાય પર્યાય એના જ્ઞાનમાં, તો એને અનુભવ થઈ જાય. તો એને એ પર્યાય ક્યાંથી આવે છે એનું જ્ઞાન થઈ જાય. પર્યાય પણ જો ખ્યાલમાં આવી જાય તો એ પર્યાયનો પ્રવાહ ક્યાંથી આવે છે, પર્યાયનો સ્ત્રોત ક્યાંથી આવે છે, પર્યાય વહે છે ક્યાંથી, એનું અંદરનું ખરેખર એનું વહેવાપણું વહેતું 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 આવીને ઊભું ક્યાં રહે છે એને તરત ખબર પડી જાય. પણ એને ખરેખર એ ખબર નથી. એને એમ થાય છે કે મને આ પર્યાય દેખાય છે, દ્રવ્ય નથી દેખાતું. એવું ખરેખર તો એને પર ઉપર જ લક્ષ છે. પર સિવાય ક્યાંય એનું લક્ષ જ નથી. વાસ્તવિક તો એની દ્રષ્ટિ અને જ્ઞાન પર તરફ જ જોડાયેલા છે. આ તો આ પુરુષે આવી અને દ્રવ્ય પર્યાયની વાતે કરી આ કાળમાં. બાકી એ વાતે કોણ કરી શકે? શાસ્ત્રમાં બધું ભરેલું હતું. 2000 વર્ષથી આ બધું પડ્યું હતું. દિગંબરો એમ કે છે કે અમે દિગંબર શાસ્ત્રો નહોતા ખોલ્યા. અને જ્યારે ગુરુદેવે બતાવ્યું કે આ દિગંબર શાસ્ત્રમાં પડ્યું, ત્યારે તો અમે વાંચવાનું ચાલુ કર્યું. ઓહો, આમાં તો આમ લખ્યું છે કે આપણે તો દિગંબરનો સિક્કો મારીને ફરી છીએ, આપણને તો કઈ ખબર નથી. એ તો આ પુરુષે બતાવ્યું બધું. સાચું દિગંબરત્વ તો અહીંથી ચાલુ થયું છે. એટલે કુંકુલાચાર્યના વખતથી ચાલ્યું આવતું હતું. ભગવાન પછી 600 વર્ષ સુધી તો માર્ગ ચાલ્યો. 600 વર્ષ સુધી માર્ગ ચાલ્યો, પણ ત્યાર પછી વિચ્છેદ થવા માંડ્યો. કુંકુદ આચાર્ય આવ્યા હતા ત્યારે શ્વેતાંબરો આવી ગયા હતા. એટલે જ એને ભાવ આવ્યો આવી દે જવાનો. એટલે ત્યાં જઈને એ બરાબર ત્યાં સિમંદર ભગવાનની દેશના સાંભળીને અહીંયા આવીને પછી પંચ પરમાગમની રચના થઈ. એટલે આ વાત કોઈ સાધારણ નથી. ગુરુદેવનું અહીંયા આવવું, આ કાળમાં આવું નિરૂપણ કરવું, કુંકુદાચાર્ય દેવના શાસ્ત્રો આપણને મળવા, એ કોઈ છે ને કોઈ ચમત્કાર થઈ ગયો છે. અને એ ચમત્કાર એવો છે, કોઈ સાધારણ વાત નથી. આ મોક્ષની વાત છે. આ કેવળ જ્ઞાન થવાની વાત છે. આ કેવળ જ્ઞાનના ભણકારા વાગે છે.
પૂજ્ય ગુરુદેવ શ્રીની તીર્થંકર વત દેશનામાં કેવળ જ્ઞાનના ભણકારા છે. સમ્યક દર્શન છે ને એ કેવળ જ્ઞાનનો અંશ છે. સમ્યક દર્શન અંશી, કેવળ જ્ઞાન અંશી છે, સમ્યક જ્ઞાન એનો અંશ છે. તો એ સમ્યક જ્ઞાનમાં કેવળ જ્ઞાનના ભણકારા ગુંજે છે. ગુરુદેવનું સમ્યક જ્ઞાન એવું છે કે એ કહેતા હતા ને કે મતિ શ્રુત જ્ઞાન કેવળ જ્ઞાનને બોલાવે છે. એ કેવળ જ્ઞાનનો અવયવીનો અવયવ છે. હમણાં કેવળ જ્ઞાન લઈને જપવાનું છે. એવી વાત આપણા કાને આપણા મહાભાગ્ય યોગે આવી ગઈ છે. નહીતર આ વાત આ કાળમાં અહીંયા પહેલા તો હોય જ નહીં. એમાં આવા સૂક્ષ્મ વિષયો કે જે વિષયો ખરેખર તો શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે દ્રવ્યાનુયોગ અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. અતિ સૂક્ષ્મ અને ગંભીર છે. એમાં ખરેખર તો સમ્યક દ્રષ્ટિનો જ પ્રવેશ થઈ શકે છે. બનો સમ્યક દ્રષ્ટિનો જ દ્રવ્યાનુયોગમાં ખરેખર પ્રવેશ થઈ શકે છે. પણ આ કાળમાં આ ગુરુદેવે આવી અને મિથ્યા દ્રષ્ટિઓને સમ્યક દ્રષ્ટિ બનાવવા માટેનો ઉપદેશ આપ્યો છે. એવી એક ફેક્ટરી ખોલી એને. એક પુરુષની જ છે ફેક્ટરી. આ બીજી બધી ફેક્ટરીઓ ચાલતી હોય ને એનું કઈ કામ નથી. આ એક જ પુરુષ છે, એકલા અને એને મોક્ષ માર્ગનું નિરૂપણ કર્યું. અને મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય, મોક્ષ માર્ગ ચાલતા 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 એને મોક્ષનું નિરૂપણ કર્યું. એને કીધું કે મોક્ષનું કારણ મોક્ષ માર્ગ છે. મોક્ષ માર્ગનું કારણ તારામાં કારણ પરમાત્મા પહેલો એવા કારણ શુદ્ધ પર્યાય પડી છે. એવું તારું દ્રવ્ય કારણ રૂપે વિદ્યમાન છે. તારું કારણ ક્યાંય બહારમાં નથી. તારું કારણ ખરેખર ક્યાંય તું શોધવા જવું હોય તો તું તારા ઉપયોગને અંદરમાં દ્રવ્યમાં કંઈક કારણ પડ્યું છે ને ત્યાં લઈ જા. પેલા તો ઉપયોગ છે ને ત્યાંથી પેલા તો બહાર નહીં નીકળે. એ શોધવા ત્યાં જશે ને તો એને શોધવું પડશે તો દ્રવ્યમાં કારણ પણ. તો એનો મતલબ એમ થયો કે ઉપયોગ ત્યાં જ ચાલ્યા, વારંવાર ત્યાં જશે, વારંવાર ત્યાં જશે, વારંવાર ત્યાં જશે અને ત્યાં જશે. એનો મતલબ જ એમ કે એ બહારથી ખસી ગયો છે. ભલે હજી અનુભવ ન થયો, વિચાર દશામાં પણ આ વસ્તુમાં મારું ખરેખર કારણપણું પડેલું છે. એ કારણપણું લાવ હું શોધી લઉં અંદરમાં. એવો ભાવ જેને ખ્યાલમાં આવી જાય છે એ જીવનું જ્ઞાન છે ને એ ત્રિકાળી દ્રવ્યની આજુબાજુમાં જ આટા માર્યા કરે છે. ત્યાંથી બહાર નીકળતું જ નથી. અને એક એવો કાળ આવી જાય છે કે એ પ્રવેશ કરી દે છે અંદરમાં જ્ઞાન. ને એ પ્રવેશતા જ એને કારણપણું મળી જાય છે. અને એ કારણપણાને એનું સ્મરણ કરી, એની ભાવના કરી, એમાં લીનતા કરી અને કાર્ય રૂપે એને મોક્ષ માર્ગની પ્રગટતા થઈ જાય છે. આવી કોઈ અપૂર્વ વાત આ કારણશુદ્ધ પર્યાયમાં ભરેલી છે. એટલો બધો પ્રયોજનભૂત વિષય છે. આપણે જે વિષય ચાલતો હતો કે ધ્રુવ સામાન્ય, ધ્રુવ વિશેષ. ધ્રુવ સામાન્યમાં અનંત ગુણ દ્રવ્યના અને ધ્રુવ વિશેષમાં અનંત ગુણની અનંત કારણશુદ્ધ પર્યાય. એવું ધ્રુવ સામાન્ય અને ધ્રુવ વિશેષ થઈને આખું એક અખંડ દ્રવ્ય. અખંડ દ્રવ્ય એ દ્રષ્ટિનો વિષય. એ દ્રષ્ટિનો વિષય એટલે શું કે જેના ઉપર દ્રષ્ટિ પડે, જ્યાં એની નજર ચાલી જાય, જ્યાં એને ખબર પડે કે હું આવો છું, ત્યાં જ એમાંથી કારણપણું એને મળી જાય. અને જ્યાં એને એમાંથી કારણપણું મળે ત્યાં આ દ્રષ્ટિમાં કાર્યની ઉત્પત્તિ થઈ જાય. દ્રષ્ટિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય. અનાદિકાળથી મિથ્યા દર્શન સમય 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 ધારાવાહિક વર્તતું એ એક સમય એવો આવી જાય જ્યાં કારણપણે આખા આત્માને ગ્રહણ કરે ત્યાં કે એને વર્તમાન પર્યાયમાં દર્શન એનું સમ્યક થવાનો કાળ પાકી જાય. પ્રવચન સારમાં આવે છે ને કે પોતાના ત્રિકાળી દ્રવ્યને કારણપણે ગ્રહીને, શું આવે છે? કારણપણે ગ્રહીને. કારણપણું અંદરમાં પડ્યું છે. એ કારણ પરમાત્મા શું કામ કીધો, કારણપણું શું કામ બતાવ્યું કે બહારમાં તારું ક્યાંય કારણ નથી. એ બતાવવા માટે અંદરમાં કારણ શુદ્ધ પર્યાયનો વિસ્તાર કરી અને આચાર્ય ભગવાને વાસ્તવિક કારણ અંદરમાં પડ્યું છે એ બતાવવા માટે આ નિયમ સારમાં ત્રીજી ગાથાથી આખો કારણ શુદ્ધ પર્યાયનો વિષય ચાલુ કર્યો કે તારી પાસે એક એવું ધ્રુવ વર્તમાન છે. ધ્રુવ ત્રિકાળનું ધ્રુવ વર્તમાન, ધ્રુવ સામાન્યનું ધ્રુવ વિશેષ
એ તારી પાસે અત્યારે ધ્રુવ વર્તમાન પર્યાયની શુદ્ધિ માટે એક ધ્રુવ વર્તમાન કારણ રૂપે અંદર ત્રિકાળી દ્રવ્યની સાથે રહેલું એક ધ્રુવ વિશેષપણું વર્તમાન કારણ રૂપે અંદરમાં તારી પાસે વિદ્યમાન છે, અત્યારે વિદ્યમાન છે. કોઈ સમય એવો નથી કે જ્યારે એ કારણપણું ગ્રહણ કરવા જાય ને કારણપણું એને અંદરથી ન મળે. એવું કારણપણું અંદરમાં વિદ્યમાન છે. અત્યારે કારણપણું અંદરમાં પડેલું છે. કારણ પડ્યું છે. કારણ મળેનો અર્થ એમ કે એ કાર્ય ત્યાં જાય એટલે એને કારણ પડ્યું એમ કે એ તો ઉપચારથી વાત છે, પણ એ ખરેખર તો કારણપણું અંદરમાં વિદ્યમાન છે. જેમ ત્રિકાળી દ્રવ્ય વિદ્યમાન છે. હું એમ કહું છું કે તમને ત્રિકાળી દ્રવ્યની જો કોઈ ચર્ચા કરે, ગુરુદેવ કે કોઈ જ્ઞાની કે, તો એ વિશ્વાસ આવી જાય છે ત્રિકાળી દ્રવ્ય તો બરાબર છે. તો હવે તો ત્રિકાળી દ્રવ્યમાં કારણ પડેલું કારણ પડ્યું છે એનો વિશ્વાસ કેમ નથી આવતો? ત્રિકાળી દ્રવ્યનો વિશ્વાસ તો આવી જાય. બધા કહે છે કે ત્રિકાળી દ્રવ્ય છે, ધ્રુવનું લક્ષ કરવાનું છે, અખંડનું લક્ષ કરવાનું છે, અભેદનું લક્ષ કરવાનું છે, શાશ્વત તરફ જવાનું છે. હું એમ કહું છું શાશ્વત તરફ જવાનું છે. ધ્રુવ છે, નાયક ભાવ છે, ભૂતાર્થ સ્વભાવ છે, અપરિણામી છે, એકરૂપ ભાવ છે, અખંડ ભાવ છે, નિત્ય ભાવ છે. એવી એક વસ્તુ માત્ર આખું અખંડપણું પડ્યું છે. તો એનો તમને ભરોસો છે, તો એ ભરોસામાં અંદર કારણ પડ્યું છે એનો ભરોસો કેમ આવતો નથી? એનો વિશ્વાસ જ્યાં આવશે ને ત્યાં કાર્ય આવી જશે. એવું એક કારણ પણ અંદરમાં વિદ્યમાન છે. એ જ્યારે એ અંદર ભેટવા જશે ને એની પર્યાય અંદર ભેટશે ને, એ દ્રવ્યને ભેટશે, એ ભેટવા જશે ને ત્યાં ભેટવા જશે ને ત્યાં એને સ્વાદ આવશે. અને એ સ્વાદ આવશે ને ત્યાં એને એ સ્વાદ કેવી રીતે આવ્યો ને ત્યાં એને કારણ દેખાશે. ત્યારે એને એનો જે મહિમા આવશે ને એ કોઈ એવો મહિમા હશે કે એને એમ થશે કે આ તો અનાદિથી કારણ પડેલું હતું, આ કહેવાયું નહીં કાર્ય. આ એવું કારણ પણ અંદરમાં પડ્યું છે, વર્તમાનમાં મોજૂદ છે. વર્તમાન બોલા એમ કીધું ને શેમાં આવે છે? ये बात थी, ये तो मुझे पता ही नहीं था, मुझे खबर ही नहीं थी. बॉक्स मार प्रकाशक में आवे कि ऐसा वस्तु का स्वरूप था, मुझे तो पता ही नहीं था, मुझे तो खबर ही नहीं थी. जब खबर पड़ी तब पता चला ओहो इतना भरपूर विद्यमान मेरा परमात्मा है, मेरा नायक देव ऐसा है. એવું છે આ કારણપણું. એવું કારણપણું અંદરમાં પડ્યું છે. હવે એ કારણપણું છે ને એ અનંત ગુણની અનંત કારણ સુખ પર્યાય છે. અનંત ગુણની અનંત કારણ શુદ્ધિ. જ્યારે તમે એને આખા દ્રવ્યથી લ્યો તો એક દ્રવ્યની એક કારણ શુદ્ધિ જાય. જ્યારે તમે અનંત ગુણથી લ્યો તો અનંત ગુણની અનંત કારણ શુદ્ધિ જાય છે. જ્ઞાનની કારણ શુદ્ધિ જુદી, દર્શનની કારણ શુદ્ધિ જુદી, ચારિત્રની કારણ શુદ્ધિ જુદી. એમ વિભુ ગુણ, પ્રભુત્વ ગુણ, વિભુત્વ ગુણ, સર્વદર્શિત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ, અસંકુચિત વિકાસત્વ, એવી 47 તો આપણને ખબર છે. એવી અનંત શક્તિ ગુરુદેવે 54 પાછી કાઢી, 111 શક્તિ થઈ ગઈ. એવી અનંત શક્તિ, એ અનંત ગુણની અનંત કારણ શુદ્ધ પર્યાયો વર્તમાનમાં કારણપણે વિદ્યમાન પડી છે. અંદર વર્તમાનમાં વિદ્યમાન છે. એ નવી ઉત્પન્ન નથી થતી. એ અનાદિ અનંત છે. એવી ને એવી છે. એ શાશ્વત છે. એમને એમ પડી છે. એટલે એ ખરેખર તો એ ધ્રુવ જ છે. કારણ શુદ્ધ પર્યાય કહેવામાં આવે ને એ ધ્રુવ છે. એટલે જેટલો ધ્રુવનો મહિમા આવે છે ને એટલો જ આનો મહિમા છે. એનાથી ઓછો મહિમા આનો આંકી શકાતો નથી. એટલી મહિમાવંત છે આ. જો આમાં ગુરુદેવે એક વાત બહુ સરસ કહી છે, હું તમને બતાવું. ગુરુદેવે એમ કીધું, અહો સંત મારા સ્વભાવનો અચિંત્ય મહિમા સમજાવી રહ્યા છે. આ રીતે સ્વભાવનું જો બહુમાન આવશે તો તે કૃતકૃત્ય થઈ જશે. અહો આત્માનો સ્વભાવ પ્રત્યેક સમયે પૂર્ણ પરિપૂર્ણ છે. આવા નિજ સ્વભાવના સામર્થ્યનો વિશ્વાસ લાવીને તેમાં વિશ્વાસ લાવવો, ઉલ્લાસ લાવવો તે મોક્ષનું કારણ છે. હજી એક જગ્યાએ તો બહુ સરસ વાત છે. એ એમ કહે છે ગુરુદેવ કે આવો સ્વભાવનો જેને ખરેખર ખ્યાલ આવે એને તો જ્ઞાનમાં નિર્મળતા થવા માંડે છે. શું કહે છે? જ્ઞાનની નિર્મળતા થવા માંડે એમ કહે છે. જુઓ ભાઈ, ગુરુદેવ કહે છે જુઓ ભાઈ,
આ વાત ઘણી સૂક્ષ્મ છે. પહેલાં તો એ કહી દે છે આ વાત ઘણી સૂક્ષ્મ છે, કારણ કે એણે વાત ઓલી વર્તમાન પર્યાયની જ સાંભળી છે. એટલે વર્તમાન પર્યાય ફેરવવી, વર્તમાન પર્યાય પરલક્ષી છે, વર્તમાન પર્યાય સ્વલક્ષ કેવી રીતે થાય, એટલે એનું વલણ આખું પહેલાં ત્યાં જ ચાલ્યા કરે છે. એટલે એમ કહે છે કે હવે ત્યાં તું પહેલાં એકવાર એને બંધ કર, તું વર્તમાન પર્યાયની ચર્ચા પહેલાં અત્યારે આ વાત ચાલતી હોય ને ત્યારે એનો વિચાર કરવા. એટલે એમ કહે છે કે આ વાત તો ઘણી સૂક્ષ્મ છે, એટલે કે આ અંદરની વાત છે, તારા સ્વભાવની ને તારા સ્વરૂપની વાત છે, તારા ધ્રુવ સામાન્ય ને ધ્રુવ વિશેષની વાત છે, તારું આખું અંદરનું ચૈતન્યપણું કેવું છે એની ચર્ચા છે આમાં. એટલે કે આ વાત તો ઘણી સૂક્ષ્મ છે, પરંતુ એકદમ અંતર સ્વભાવની છે. કેવી છે? એકદમ અંતર સ્વભાવની છે. જલ્દી ન સમજાય તો પણ અંતરમાં મહિમા લાવીને ધ્યાનપૂર્વક સાંભળવું. જલ્દી આ નહીં સમજાય, એને ખબર છે કે જલ્દી ન સમજાય તો પણ અંતરમાં મહિમા લાવીને ધ્યાનપૂર્વક સાંભળવું. આત્માના મહિમાની વાત કહેવામાં આવી રહી છે એવું અંતરમાં બહુમાન કરવું. શું કહે છે? આત્માના મહિમાની વાત કહેવામાં આવી રહી છે એવું અંતરમાં બહુમાન કરવું, એ પણ એવું અંતરમાં બહુમાન કરવું એ પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. આ ગુરુદેવના શબ્દ છે. અંતરમાં બહુમાન જો આવું કરવું, આવા સ્વભાવનું, એ પણ જ્ઞાનની નિર્મળતાનું કારણ છે. જ્ઞાન નિર્મળ થાય છે, નિર્મળ થતા થતા શુદ્ધ થવા માંડે છે, એમ કહેવાનો આશય છે એનો, કે પેલા જ્ઞાન નિર્મળ થાય પછી જ્ઞાનની શુદ્ધતા થાય. એ આપણે વિષય ઘણી વાર લઈ છીએ કે જ્ઞાનના પ્રકાર પડે છે. જ્ઞાનની પેલા સ્વચ્છતા હોય, પછી સ્વચ્છતામાંથી નિર્મળતા થાય, નિર્મળતામાંથી શુદ્ધતા પ્રગટ થાય, એવા 3 ભેદ પડે છે જ્ઞાનના. તો સ્વચ્છતા તો છે, નિર્મળતા એ સ્વચ્છતા ખ્યાલમાં આવતા જ્ઞાન નિર્મળ થવા માંડે છે, આવા સ્વભાવનું બહુમાન આવતા, અને એ સ્વભાવનું બહુમાન આવતા નિર્મળતા થતા થતા જ્ઞાનની શુદ્ધતા પ્રગટ થઈ જાય છે. એવી કોઈ અદ્ભુત વાત છે, અલૌકિક ચર્ચા છે આ. જેને ખરેખર આ વિષય વ્યવસ્થિત સમજવો હોય તો ગુરુદેવના ખૂબ પ્રવચનો છે આના ઉપર. એક ગુરુકાન દ્રષ્ટિમાન 6ઠા ભાગમાં કારણસૂત્ર પ્રિયના પ્રવચનો છાપેલા છે અહીંથી જીતુભાઈએ. એ એક તો સાંભળી લેવા, વાંચી લેવા. એના સિવાય પણ એવા ઘણા પ્રવચનો છે કે જેમાં ગુરુદેવે આનો ધ્વનિ છે ને ઉર્ધ્વ કર્યો છે. તો એ જ્યારે એ ખ્યાલમાં આવશે ને તો આખા સ્વભાવનું બહુમાન આવશે. ત્રિકાળી દ્રવ્ય કારણસૂત્ર પ્રિયને ભેદ કરીને જોવાની નથી, પણ એને સમજતા જ આખા ત્રિકાળી સ્વભાવની અંદરની મહિમા કેવી છે, આ કેવું મહિમાવંત મારું તત્વ છે, એની મહિમા આવી જશે. એ મહિમા માટેનો આ વિષય છે. એવો મહિમા સર્વભવી જીવોને આવે અને સર્વભવી જીવો પૂજ્ય ગુરુદેવ શ્રીની વાણી સાંભળી અને મોક્ષ માર્ગમાં પ્રયાણ કરે એવી મંગલભાવ. Saraswati